બધાને ગુડ ઇવનિંગ. મારું નામ ફૈઝ પટેલ છે. હું આઈડિયલ એજ્યુકેશન સેન્ટર આણંદનો ફાઉન્ડર અને ઓનર છું. તો આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે ધોરણ 10 અને 12ના જે છોકરાઓ છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાત બોર્ડની વાત છે, એ લોકોને એકાદ દિવસમાં હોલ ટિકિટ આપશે અથવા અમુક સ્કૂલોમાં આપી દીધી હશે. તો ધોરણ 10 અને 12ના જે છોકરાઓને હોલ ટિકિટ મળી ગઈ છે, એમણે કઈ કઈ બાબતો ચેક કરવાની અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, એના માટે મેં વિડીયો બનાવ્યો છે. તો સૌથી પહેલું તો બધાએ ચેક એ કરવાનું કે ભાઈ તમારા નામ અને એનું જે સ્પેલિંગ છે, ફાધરનું નામ છે, એ બધું બરાબર છે કે નહીં. ત્યારબાદ તમારે તમારી બર્થ ડેટ ચેક કરી લેવાની કે બર્થ ડેટ તમારી બરાબર છે કે નહીં. ત્યાર પછી તમારે ચેક કરવાનું કે સબ્જેક્ટ કોડ અને સબ્જેક્ટ જે તમે સિલેક્ટ કર્યા છે એ જ આવ્યા છે કે એના સિવાય હિન્દી સંસ્કૃતમાં કંઈક આગું પાછું થયું હોય તો એ ચેક કરી લેવાનું. બીજી એક વસ્તુ ખાસ તમારે ચેક કરવાની છે, જવાબની ભાષા. જવાબની ભાષા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કેમ કે ગુજરાતી મીડિયમવાળાએ મોસ્ટ ઓફ ધ કેસીસમાં ગુજરાતીમાં લખવાનું હોય, ઇંગ્લિશ મીડિયમવાળાએ મોસ્ટ ઓફ ધ કેસીસમાં ઇંગ્લિશમાં લખવાનું હોય. ખાલી તમારા ગુજરાતી અને ઇંગ્લિશ જે સબ્જેક્ટ હોય એમ જ તમારી જવાબની ભાષા ચેન્જ થશે, અધરવાઇઝ તો તમારી જે ભાષા હશે એ જ રહેશે. હવે હોલ ટિકિટ આવી ગયા પછી એક બે વસ્તુનું તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં પહેલી એક વસ્તુ તમારે એ કરવાની કે જે હોલ ટિકિટ તમને મળી છે એ હોલ ટિકિટની 2 થી 3 કોપી કઢાઈ અને એ હોલ ટિકિટ તમારે તમારી પાસે રહેવા દેવાની. 2 કોપી જે તમે કઢાયેલી હોય એ બંને ઓરિજિનલ તો તમારે તમારી જોડે રાખવાની છે, તમારે સેન્ટર પર લઈ જવાની છે. તે છતાં જે બીજી 2-3 તમે જે કોપી કઢાઈ હોય એને તમારે એઝ અ બેકઅપ રાખી મૂકવાની, કે જેનાથી કદાચ કંઈક એવું થાય કે તમારી પહેલી હોલ ટિકિટ મિસ થઈ ગઈ તો સ્કૂલના સહી સિક્કા કરાય અને તમે તમારી બીજી હોલ ટિકિટને યુઝ કરી શકો. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને સેન્ટર પર તમે મીન્સ જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ અને સેન્ટર પર તમે જ્યારે આ હોલ ટિકિટ લઈ જવાના હોય, એટલે મીન્સ કે તમે ઘરેથી નીકળવાના હોય એ વખતે તમારે સૌથી પહેલાં તમારી હોલ ટિકિટ ચેક કરવાની કે હોલ ટિકિટ તમે લીધી છે કે નહીં. એવું કોઈ પણ કામ આપણે નહીં કરવાનું કે જેની આપણા મગજ પર આપણા પેપર વખતે અસર પડે. કે જો કદાચ તમે હોલ ટિકિટ ભૂલી ગયા પછી તમે કિઓસમાં આવી જશો, ગભરામણમાં આવી જશો અને એની કદાચ અસર પેપર પર પડે. એટલે બેટર કે આપણે ઘરેથી જ પ્રોપરલી 1-2 વખતે બધી જ વસ્તુઓ ચેક કરીને નીકળીએ. તો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સેન્ટરમાંથી જ્યારે નીકળો સૌથી પહેલાં તમારે તમારી હોલ ટિકિટ તમારી જોડે લેવાની, પછી જ બીજું બધું તમારું લેવાનું. બીજું બધું ત્યાં આગળ ભૂલી જશો તો ચાલશે, હોલ ટિકિટ નહીં ભૂલવાની. એટલે હોલ ટિકિટને ડબલ ચેક કરવાની કે ભાઈ મેં હોલ ટિકિટ લીધી છે, ખબર હોય કે લઈ લીધી છે તો બી એક વખતે ચેક કરી લેવાની. તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને લાસ્ટમાં તમને બધાને ઓલ ધ બેસ્ટ. તમે બધાએ બહુ સારી મહેનત કરી હશે અને હજુ પણ બહુ ટાઈમ છે, અઠવાડિયું છે, બીજા બધા પેપરોમાં 3-3, 4-4 રજાઓ છે. તો હજુ મહેનત કરશો તો બધામાં 5-10 માર્ક ઇમ્પ્રૂવ થશે, બરાબર છે. એટલે હવે ટાઈમ એવો આવી ગયો છે કે આખા વર્ષની મહેનતનું તમને હવે પરિણામ મળશે. તો એના માટે હું ફૈઝ પટેલ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ બધાને બેસ્ટ ઓફ લક કહું છું. રિઝલ્ટ એવું સમજીને પેપર લખવું કે ભાઈ મને બધું જ આવડે છે એ રીતે લખજો. અને શું કહે, લાસ્ટમાં બધાને શુભેચ્છાઓ કે બધાના પેપર ખૂબ સારા જાય. જે તમે મહેનત કરી છે એમનું તમને ખૂબ 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 સારું પરિણામ મળે. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.